લઘુતા ગ્રંથિ વાળું આમ જ મરી ગયું. અમે કોઈ લઘુતા ગ્રંથિ તમારી ઘરે કોઈ પણ બાઈની અરે જાતું અહીંથી ચડેલી ગંદી ગટર કે નહીં એને બોલતા આવડે કે હમ બ્રહ્માસ્મી એટલે બ્રહ્મ થઈ ગયું. બાપા રહેવા દો. આ નહીં કરી શકો એ બધું તમે કર્યું છે ખોટું છે. એને કેટલી વાર કીધું કે મારે આખું યોગા છે એક દિવસ લ્યો હાડો જૂઠો साहब क्या था फट फट कर से इसको जानते इसको पहचानते हैं नहीं? अरे हम इतने थे तब से वो हमको देख रहा है, लेकिन वो गंदी कटर का ग्राहक है और हम परम चिदाकाश परम ज्योति अखंड ज्योति हर समझे? अरे कबूल કર્યા કર્યું હોય તો પછી કેવી રીતે પેદા થાય ને એવું બધું પૂર્ણ બ્રહ્મ સરવાળે પૂર્ણ જ છે, માયા સરવાળે સગો. પૂર્ણ બ્રહ્મ સરવાળે પૂર્ણ જ છે, માયા સરવાળે શૂન્ય જ છે. જો હે અમે જીવ્યા છીએ, બોલ્યા નથી. તમે બોલ્યા છો, જીવ્યા નથી. એમ છે ચીનુ પ્રભુ કે જાગવાનું અમુક ને નો કે અમુક ને કે સત્યનો રસ્તો જે અરે રેવા દો. એમ કે છે તમે શું કરો છો એમ. આ તો ઓછી માયા નથી. તમે સાચું બોલજો. નોલેજ થાય કે નહીં? સ્ત્રીઓ થાય છે. સિગરેટ પીવે કે નહીં? ડ્રિંક કરે છે કે નહીં? તમાકુ વ્યસન કરે છે કે નહીં? જુગાર રમે છે કે નહીં? માતાજી કરીને ભરી હું કામ જાઉં છું? આ ગંદી ગટર છે. પાછું પગે લાગે. માતાજી તત્વ જે છે ને એને પણ નમસ્કાર. સાંભળો, ભ્રાંતિ ને માતાજી નો કહેવાય. પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ માતાજી કહેવાય. અમે પગે લાગીએ છીએ ને ઉભા રહી ફોટો પડાવીએ છીએ, પણ ભગવાન રૂપે, મૂર્તિ રૂપે નહીં, પથ્થર રૂપે નહીં. બધે ભગવાન છે. ભગવાન બધું રહ્યા છે. એવી રીતે અમે બધે દર્શન અને કરાવીએ છીએ. ખાલી બોલતા નથી, રહીએ છીએ, જીવીએ છીએ, વર્તીએ છીએ અને કહીએ છીએ. આ કોઈ ગુરુના પાપની સાડી બાદ નથી. શાસ્ત્રોમાં ભગવાન નથી, ગુરુમાં ભગવાન નથી. એ અનંત ચૈતન્ય પ્રકાશ, અનંત ચૈતન્ય શાંતિ, એ ભગવાન. અને જ્યારે અહંકાર ન હોય, રમણ કહે છે કે જેમાં અહંકાર ન હોય ત્યાં પરમાત્મા સ્વયં પ્રકાશે છે. જ્યાં વિષય વાસના હોય ત્યાં પરમાત્મા નો પ્રકાશ છે. વિષય વાસના છે એ નથી એમ કહેવાય છે. અને વિષય વાસના ભગવાન નો કહેવાય. વૈરાગ્ય આત્મજ્ઞાન ને ભગવાન છે. હજી નથી બેસતું. એ તો કે મને બધા અવધૂત કે તું હમણાં નાગરો પોગળો થઈ જાવ. એ પોતે જ કાઢી નાખે. તમારે ખેંચવું ન પડે, પણ મને અવધૂત કહેવું પડે. અરે અત્યારે બધું જ દેખાવનું, સોનું, કૃત્રિમતા, ઉપચારિકતા, આડંબરનું અને બધું ખાલી છેતરવાનું, ચીટિંગ, એકબીજાને છેતરવાનું. બરાબર. એમ જાણ્યો કે હું નથી તો ગુરુ કોણ થાય, ચેરો કોણ થાય? અહંકાર નો હોય તો અહંકાર નો હોય તો ગુરુ ચેલો કોણ થાય? અમે ક્યાં ગુરુ થયા? એક જણને માથા જ નથી મૂક્યો, બધાને પગે લાગીએ છીએ અને બધાને પ્રભુ કહે છે, મારીને માતાજી કહે છે. અને કોઈની ફૂટી કોડી સ્ટીકર આપેલું છે. અહીં સ્વામીજી નિમિત્તે કોઈ કીડીએ મારવી નહીં, સ્વામીજી નિમિત્તે કોઈ ફૂટી કોડી નહીં. આવો ગુરુ હોય તો બતાડો દુનિયામાં. સ્વામીજી નિમિત્તે કોઈ કીડીએ મારવી નહીં અને સ્વામીજી નિમિત્તે કોઈ ફૂટી કોડીએ લેવી નહીં. આવો ગુરુ હોય તો બતાડો, તો તમે જે માગો આપી દઈએ. બધા ધંધા જ કરે છે, સારા બિઝનેસમેન છે બધા. એક એક દુકાન, એક એક વેપાર, મોટા પછી કેવું ખબર ને, અજ્ઞાની સંસારોને બધું જે ભોગવાદી હોય ને એને પછી અંદર પછી એના રૂમ હોય, એને સ્પેશિયલ બધું ટીવી, એસી, ફ્રીજ અને સ્પેશિયલ એની રૂમમાં પહોંચાડવાનું. સાલા આ વાસનાના ગુલામોની ગુલામી કરવાની. હટ નક્કા. સાચી વાત છે. કારણ કે સ્ત્રી છે ને એ હમણાં જ 2 બાળ ગોપાલને મૂકીને બીજા હાથે ભાગી ગઈ. તમે બધા વાત કરો છો સાચી વાત. પેલા બીજું નહીં બોલવાનું, બીજું બોલવાનું આવતું જ નહીં. વાત તો કરો. 800 કરોડની વાતો કરી. સત્ય નો હોય અને પરમાત્મા પાસે અસત્ય નો હોય. પ્રકાશ જ હોય. અનંત પ્રકાશ, અનંત આનંદ. કદી સંત વગર રહી નથી, રસાતાળ થઈ નથી, તો બીજા વખતે એની સામે નહીં જોવાનું. અરે
એમ નહીં સત્ય આ જે શું કહે છે? સત્ય છે. આ શું કહે છે? શેનું પ્રતિપાદન કરે છે? સંતનું, અમે કહીએ છીએ, સંતનું. સાંભળો, જ્યારે સૃષ્ટિ નહોતી ત્યારે પણ બ્રહ્મ હતા હતા. અને જ્યારે પ્રલય મહાપ્રલય થઈ જશે ત્યારે પણ બ્રહ્મ રહેશે અને અત્યારે પણ આ જે બધું બોલે છે કાંઈ નથી ને બ્રહ્મ છે. બે પૂર્ણ બ્રહ્મ સરવાળે પૂર્ણ જ છે, માયા સરવાળે શૂન્ય જ છે. નો કોમ્પ્રોમાઇઝ, ડાયરેક્ટ નો મીડિયા 0-0, નો કોમ્પ્રોમાઇઝ. આલો જ નહીં. આવા કોઈના બાપનું વાત નથી. આપણું ચાલુ જ છે હો. જાગવાનું છે. આપણું ચાલુ જ છે હો. અને પછી કે 7 થી 8 વાળું બંધ થઈ ગયું. અરે તેની ઉપર છે આ. ચાલો એને જવા દે. ના ના, હું તો બેઠો છું, મને કાંઈ વાંધો જ નથી. જેમાં બેઠા છો એમાંથી નીકળી જાઓ અને જે છે એમાં બેસો. એટલા માટે તો આવે છે. જેમાં બેઠા છો એ તો ગંદી ગટર છે, એમાંથી નીકળી જાઓ અને આ અમૃતનો મહાસાગર છે, એમાં ડૂબી જાઓ. ખાલી સાચી વાત કહેવાથી તું સાચા રહેવું પડે ડૂબવા માટેનો રસ્તો તો આપણી પાસે લેવા આવ્યા છે જ ને. ક્યાં આવ્યા છો? આવીને ભાગી જાવ છો? છે. એટલું મળે તો ચાલે ને, પછી આગળ ન વધારે. ચાલે. આપણે જેટલું રહીએ એટલું જ આપણું, આપણે ન રહીએ એ આપણું નહીં. What you say? આમાં અમુક કરો છો એમ કે અમુકને જ કે છે ને અમુકને નથી કે મને જ કે છે, બીજાને નથી કહેતા. તમે રો ઉભા રહો એક મિનિટ. અહીંયા આવો. સ્વામીજી, હવે આ તો અમને આવડાતા, અમે બે આવડાતા ત્યારથી એકબીજાને જોઈએ છીએ, બરોબર? અને તમે અમને 20 વર્ષથી જુઓ છો, જો આવી રકમ છે વિવેક. હવે બોલજો સાચું. આ સંસારનું પ્રતિપાદન કરે માયા. એ જો સંસાર બંધ થઈ જાય, સંસાર છે. હવે ઉભા રહો. તમે અહીંયા 20 વર્ષથી શું અનુભવો છો? સાચું બોલો, એમને કહો. એ પોતે એવી રીતે રહ્યા છે, બાળ બ્રહ્મચારી, નૈતિક બ્રહ્મચારી. સત્ય બોલને કહો. નહીં. હે? સાંભળો ને. આની સામે બોલવાનું નહીં, ખાલી આનું સાંભળવાનું જ. એ જીવે છે. હું સાંભળું. હા બોલો. મેં આપકે સામે બેઠો. 20 વર્ષથી તમે આને જુઓ છો. स्वयं सत्य है मैं भी कबूल करता हूँ. कबूलने से नहीं होगा कबूलने की जरूरत नहीं होगी कबूल ज्यादा સાંભળો એ શું કે છે, ગંભીરતાથી સાંભળો. एक बार कबूल लेते फिर दोबारा सोचते तो कबूलना नहीं होता है અમે એ અમારી પાસે આવ્યો નિકોરા, એ થોડા ગેરમાર્ગે હતા, એટલે ગુરુઓમાં, એટલે કુંડાળામાં. પછી આવ્યા એટલે હું અહીંયા તો જો આ બધું ખુલ્લું છે, મારી પોતાની સેવા કરે છે. પછી અમે કીધું તમે એમ કરો ઘરે જઈને મા બાપની સેવા કરો. હા છે કે ના? અમે એમ ન કીધું કે તમે સંન્યાસ લો, તમે ઘરે જઈને મા બાપની સેવા કરો. અને એમને એમ કીધું એ વયા ગયા અને એમણે તો નૈતિક બ્રહ્મચર્ય, વિવેક વૈરાગ્ય, સમદમ, મનોજય, ઇન્દ્રિય અને આ વસિતનો પ્રકાશ ફૂલ. હવે કયો આ તો અમને સ્વયં સત્ય હે એ શું કહે છે? હું તો તમને આટલા ત્યારથી જોઉં છું, હવે બધા જેવા જ છો, મારા જેવા જ છો એમ કે. उसके शब्द है, मैंने नहीं बनाए. હા. लेकिन रोज रोज सत्य नहीं एक बार सत्य जान लिया तो सत्य हो गया प्रकाश प्रकाश हो गया फिर रोज रोज थोड़ी इसमें आएगा ये मैं बात लिख के रखूंगा. ये ठीक है अभी अच्छा नहीं अभी ये सत्य बोला स्वामी जी ने अभी संसार बोला ऐसा नहीं होता एक बार सत्य समझ के एक बार लाइट प्रकाश हो गया तो प्रकाश प्रकाश हो जाएगा जो विकल्प आता रहेगा तो स्वयं का होगा तुम्हारा खुद का होगा આ સાંભળો ગંભીર. જો વિકલ્પ होगा तुम्हारा होगा जो वो आता रहेगा तो विकल्प आता रहेगा तो शुरू करो शांति चालू है विकल्प. हाँ जी जाना है तो आपने सुना सब. हाँ, तो सत्य जाना नहीं तो सत्य जाएगा या સંસાર ને માતાજી ને આ બધું પ્રજા પેદા કરવાની ને એ સત્ય है क्या? प्रजा नहीं, संत कहाँ से पैदा होता है ऐसा बोला. अरे सुनो सत्य पैदा सुनो नहीं होता, सत्य स्वयं होता है। सुनो उसका साक्षात्कार क्या है कि मैं पैदा हुआ ही नहीं हूँ. वो नहीं देखता है मैं पैदा हुआ ही नहीं हूँ, मैं देह नहीं हूँ, मैं मन नहीं हूँ, जीव नहीं हूँ, साक्षी नहीं हूँ, मैं तुर्यातीत हूँ. कैसे पैदा होगा? पैदा नहीं होता है, जन्म उसमें जन्म है ही नहीं, वो मैं हूँ. सबसे पहले स्वामी जी के पास मैंने आगे पूछा था तो इसमें मैंने शास्त्र बहुत पढ़े थे जो पढ़ा था विचार सागर पढ़े थे परमात्मा तो સાંભળો. काली कमरी वाले का अनुभव प्रभात पक्षपात रहित अनुभव प्रकाश वसंत बहुत प्रभु। सारे शास्त्र पढ़े थे तो हमको भी थोड़ा बहुत ईगो टाइप था कि कुछ आता नहीं किसी को स्वामी जी ने वैसे दर्शन किया तो मुझे ऐसा हुआ कि मैं ही कुछ नहीं जानता पहले भी स्वामी जी से मैंने पूछा था कि शास्त्रों को बहुत पढ़ा है उपदेश की मुझे जरूरत नहीं है आप ये बताइए मुझे जैसे हाथ में आंवला रखा जाता है योग वशिष्ठ में आता है तो हस्त मलकोत ज्ञान कैसे होता है मैं स्वयं आत्मा में अनुभव नहीं हो रहा है मैं जान रहा हूँ दूसरे को उपदेश भी कर दूंगा बोल भी दूंगा लेकिन मुझे वह
शांति नहीं अशांति है, जानते हुए भी सदगुरु ने जान रहा। स्वामी जी का पहला ही वाक्य था, जैसे आकाश में काली टीप की कलंक, જેવી રીતે આકાશમાં કાળી ટીપ की कलंक નથી, એવી રીતે પરમાત્મામાં અહમ રૂપી કાળી ટીપ की कलंक નથી, એટલે અહંકાર છે જ નહીં. अरे बाबा, ये प्रश्न हमारा भी है. अभी हम ये बोलेगा सामने तो उसका ही लाएगा देहात का, ये मैं हूँ. अरे मैं नहीं है इसलिए प्रश्न है ही नहीं. और उसमें परम चिदाकाश परम ज्योति अखंड ज्योति में प्रश्न है ही नहीं. आकाश भी नहीं है, सृष्टि भी नहीं है, और अनंत चैतन्य प्रकाश, अनंत चैतन्य शांति, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं. ये सुनता ही नहीं है. और सामने उसने जो किया है वही लाता है. वो ऐसा फैमिली में जिया है, पढ़ा है कि जो ईट ड्रिंक इन मैरी बी मैरी वाला है. खाओ पियो ने जीવો, પૈસા ને ભોગો, ગમે તેમ પૈસા મેળવવાના અને ભોગવવાના, બસ મોજો ભોગ. ત્યાં નહીં તો કहीं નહીં. શું કે સાંભળ્યું? શું નહીં? એ નહીં સાંભળ્યું. यहाँ नहीं तो कहीं नहीं. यहाँ नहीं तो कहीं नहीं. બધે પૈસાને ભોગવવાનું સામ્રાજ્ય છે કે નહીં સ્ત્રીને પુરુષોમાં, એનું પ્રતિપાદન કરે. પણ અહીંયા નહીં. એ ગુરુઓ પોષે, કથા કરો, ઉપદેશક. કેમ? કારણ કે એ લોકો એમાં છે, એ લોકો પૈસા ભેગા કરે. બસ એક બધું શું છે ખબર છે? એ જેને કહેવાય ને ચીપ એન્ટરટેનમેન્ટ એન્ડ ચીપ પોપ્યુલેશન. ગુરુ કથાકાર ઉપદેશક એટલે શું? ચીપ સસ્તું મનોરંજન અને સસ્તી પ્રસિદ્ધિ એ અહીં નથી. કોઈ આવે તો કે હમ કુછ નહીં, हम हमारा कुछ नहीं, हम कुछ नहीं जानते, हम कुछ नहीं करते. कहीं જ નહીં. हम पगे लागे भाई हम कुछ આવવાનું તો એમ જ કેવું પડે, નહીં તો બધું એનું સાંભળવું પડે. એટલે એમ જ કેવું પડે હમ कुछ नहीं, એટલે કે हम तो सब कुछ है. अरे भाई मैं कुछ नहीं है, वहाँ चिदाकाश सब कुछ है, मैं कुछ. आकाश में जैसे काली टिक की कलंक कभी संभवित नहीं, वैसे चिदाकाश में अहम रूपी काली टिक की कलंक कभी संभवित. जो नहीं है काली टिक की कलंक, उसकी ये सब जंजाल है. ये पुरुष ने स्त्री ने घर ने धन ने मान ने बड़ा ने पद प्रतिष्ठा, આમ ભણાવો ભણાવો, આમ કમાવું છું, પાપ ને ખાધું બધું મજા કરી, બધું જગતના બધા પ્રભાવના બધા ક્ષેત્રમાં બધું જાણું છું, ધર્મ ને અધ્યાત્મ ને પરમાત્મા બધા માર્ગો. અરે થયો તું સારા પેદા જ થયો નથી. એ તો ખબર પડી કે સંત જન્મે છે. અરે પણ જન્મતા નથી, હું નથી તો ક્યાંથી જન્મ્યો? અને ચિદાકાશ જન્મતું નથી તો અનાદિ સિદ્ધ સત્ય. ચિદાકાશ એકી અદ્વિતીય અનાદિ અનંત, અને પરમાકાશ નિરંજન નિરાકાર નિર્વિકાર, અને મા ચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ, અને મા ચિદાકાશ જ્યોતિ અનંત અખંડ અભેદ, મા ચિદાકાશ જ્યોતિ મહાતત્વ મહાસામાન્ય, મા ચિદાકાશ સ્વસંવેદ્ય સહજ નિર્વિકલ્પ, અને મા ચિદાકાશ પરમ કર્મ છે પરમ શાંતિ, મા ચિદાકાશ સબ કુછ है मैं कुछ नहीं. ચલો અહીંયા તમે આવો જ, અમારી પાસે ખોટી ખોટી નથી. આમ માથું ટેકાવે જેટલી જગ્યા નથી. મારું કહેવાય છે ક્યાંય સહી કરી નથી. અને કોઈને અમે સર્વદા સ્વચ્છ આકાશ જેવા જ રહો, કોઈને વળગો નહીં, કોઈને વળગવાનું નહીં. બરાબર છે? તો કોઈ સાથે કોઈને અમને કોઈ સાથે જોડ્યા નથી, અને કોઈને અમારી સાથે જોડ્યા નથી. સાચું? સાચું. એનાથી બાળપણના પત્રોમાં છે એક અસ્તિત્વ વ્યક્તિત્વ વગરનું, કેન્દ્ર વિનાનું અનંત. પણ જન્મ્યો ક્યાંથી? એટલે જે મૂળ તો જોતા જ નથી કે ચિદાકાશમાં કોઈ જન્મતું જ નથી, અને ચિદાકાશ પોતે જન્મતું જ નથી. એ તો કેવું સૂર્યાતીત કૈવલ્ય અનંત શુદ્ધ ચિદાકાશ, સૂર્યાતીત અજરામર અખંડ અવિનાશી. એમાં વળી આ હું મરી જીવતાય મરવાનું ને મરીને મરવાનું. હક ક્યાં છે? હક આનું કરવાનું, આનું કરવાનું, આનું કરવાનું. अभी अब तो आप ऐसा रास्ता बताओ, तो 800 करोड़ में से समझो हमारे जैसे इधर जो आए 150 लोग, उसको तो वो सत्व स्वरूप हो जाए कम से कम. સાંભળો, અમે નથી, જેમ થવું એ થાય. हजी करवाणु आवे. हम क्या कहते हैं, इधर को क्या करने का, इतना ही करने का कि कुछ भी नहीं करने का. अहम होगा तो करने का आएगा, अहम है ही नहीं, करने का नहीं आता है. और वो तो परम चिदाकाश परम पद पूर्ण विश्रांति, उसमें क्या करने का है? सूर्यनारायण भगवान में अपने को क्या करने का है? उससे त्रैलोक्य भासता है, लेकिन उसमें त्रैलोक्य नहीं है.
ये अंधकार भासता है, लेकिन सूर्यनारायण में अंधकार नहीं है। ये तो ब्रह्म सूर्य है अखंड। तो करने का कहाँ है? ये मैं कहाँ है? ये नहीं देखने का। इसको देखेंगे तो भूला पड़ोगे, और उसको देखना नहीं है। उसमें देखने वाला नहीं। दृष्टा दर्शन दृश्य नहीं है, ज्ञाता ज्ञान नहीं है, ध्याता ध्यान ध्येय नहीं है, पूजक पूजा पूज्य देव नहीं है, उपासक उपासना उपास्य देव नहीं है, कोई नहीं है, कुछ नहीं है, कुछ नहीं है। राज्य भोग लक्ष्मी नहीं है, अहम मन वासना नहीं है, ये दृष्टा दृश्य जीव जगत नहीं है, साक्षी साक्ष्य नहीं है, समष्टि व्यक्ति नहीं है, कारण स्वप्न स्थूल नहीं है, सीधा माया का चित्ताकाश भूताकाश नहीं है। जो है सर महाचिदाकाश, ऊपर कुछ नहीं, उसके सिवा कुछ नहीं, उसमें दूसरा कुछ नहीं, उसमें होता कुछ नहीं। महाचिदाकाश ही महाचिदाकाश जो है सो है। इसको देखेंगे तो पता नहीं चलेगा। अरे इसको तो इतना सा तब से देख रहे हैं, जो बोलो अरे ये हम नहीं है, इसको क्यों देखते हो? क्यों? कैसे? उसका प्रूफ इसका कुछ हुआ नहीं। कहाँ घर कहाँ है, धन कहाँ है, स्त्री कहाँ है, प्रजा कहाँ है, प्रजा की प्रजा कहाँ है, प्रॉपर्टी कहाँ है, जमीन जायदाद कहाँ है, सोना कहाँ है, चांदी कहाँ है, वाहन कहाँ है, सोने की जगह कहाँ है? कहीं भी पड़े रहते हैं, चलते हैं। किसी के बाप का राज नहीं। कोई ऐसा बोले, हम एक ब्राह्मण सर्कल था हिम्मतनगर, એટલે નીચે પ્રસાદ જવા ગયા, એટલે પહેલી વાર હતો એ આપણે હિંમતનગર 6 વાર થતો, એટલે અમે ભાવિકોનો તમારું શું થાય? હું તો અત્યારે મરી જાય ઉપર બેઠો બેઠો જો અમારું એટલે જો હું તો હમણાં કીધું સારા એના કોઈનો પ્રસાદ લે એટલે એને કાંઈ મીઠું મીઠું નહીં બોલો, હા તમે સારા છો ને ભગત છો ને, અરે ચાલા ચડેલા गंदी गटर में सड़ी मरी गई आखिर। हमें भी वो वैसे ही बनना है, क्या करना? हम जो नहीं है उसको बनना नहीं है, जो है वो बनता नहीं है। इन्हें नहीं समझाए दे हूँ छू ये वाला समझाय છે મને તો સમજાતો એ તકલીફ છે નથી સમજાતું કોઈને। એક જૂઠું બોલ્યા તો પછી બરાબર, તો હું સાચો છું, કારણ કે તમારી જેવા જ છે બધા। હવે એક હા તમારે રણછોડ બહુ કહેતા તમારું વાક્ય રિપીટ કરવા બેઠો અહીંયા। રણછોડ બહુ કહેતા હતા કે ગમે ત્યાંથી જો સેમ્પલ હરકું तो अभी बनने का उपाय आपके पास आया है? नहीं बनने का, नहीं बनने का यही उपाय। जो बने हो मिट, जो बने हो मिट जाओ। હું આ પુરુષ છું, હું આ દેહ છું, હું કર્મેન્દ્રિય છું, હું જ્ઞાનેન્દ્રિય છું, હું મન બુદ્ધિ ચિત્તાંકાર છું, હું પ્રાણ છું, હું પ્રકૃતિ છું, એમાં પ્રતિબિંબ જે અહમરૂપ જીવ ચિદાભાસ છું, હું સાક્ષી છું, તુર્ય પણ નથી, તુર્યાતીત जो है सो है, मैं कुछ नहीं है। मैं बने हो वो नहीं है, जानो बना भी नहीं है और मिटता भी नहीं है, क्योंकि जो नहीं बना है वो मिटता नहीं है, लेकिन है ही नहीं, और जो है सो है। यहाँ जो मस्ती है अनंत ही अनंत है, अनंत में अनंत ही है। दूसरा न हुआ है, न है, न होगा। फिर से वही सवाल न होता नहीं। अरे एक मिनट मैंने आपकी बात मान ली नहीं मानो, शब्दों नहीं हम है ही नहीं, हमारी बात नहीं है, वो तो जो है सो है। अरे पूरा बात एक मिनट खत्म कर देता हूँ, फिर वापस आपसे सुन लेता हूँ। आपने जो कहा वो मान्य है, अभी नहीं है। मान्य होता तो ये वशिष्ठ प्रकाश परम चिदाकाश परम ज्योति अखंड ज्योति कभी छोड़ते ही नहीं। आप रहे हैं इसलिए भमते हैं, हम नहीं रहे इसलिए भमते नहीं है। दिया मैं मेरा, ये मेरे घर, ये मेरी प्रजा, प्रजा की प्रजा, ये मेरी फैमिली, ये मेरा रिलेटिव, ये इसका करना है, ये इसका करना है। क्या मरते दम तक यही धंधा साला। सवाल ये पूछना था जी कि इस तरह से आगे कैसे बढ़ा जाए। छोड़ दिया ऐसा 150 लोग है, छोड़ दिया बोल दिया। सबको क्यों ना दे, प्रमाण नहीं है, हम प्रमाण है। हाँ तो हमें बनना है आपके जैसा, ऐसा मैं पूछ रहा हूँ ना, हमके जैसा हम नहीं है, ऐसा रहो, और जो है सो है ऐसे रहो। शॉर्ट एंड स्वीट। यहाँ आपको क्या अनुभूति होती है, इसका स्मरण करने या दर्शन करने से आपको जो अनुभूति होती है? दर्शन करने से आनंद आता है, स्मरण करने से शांति होती है। दर्शन से आनंद है, स्मरण से शांति। ऐसा कोई क्षण नहीं जाता हमारा जहाँ रहते हैं कि स्वामी जी को हम चिंता नहीं करता कि शांति अच्छी बच्चे उसके क्या बोले फिर से? जहाँ स्वामी जी रहते हैं तो ऐसा कोई क्षण नहीं जाता मेरा
स्वामी जी का स्मरण न करें और नवा तो सब लगा भी रखा है, नहीं लगाएं तो भी बच्चों को पता है स्वामी जी की चर्चा के अनुसार स्मरण से ही शांति है, दर्शन से तो आनंद है। और जो लगता है कि ना वो डांट रहे हैं चाहे दुख हो रहा है, वो तो अपने को अहंकार के कारण लगता है, अपना ज्ञान को लगता है, वहाँ नहीं लगता है। वो आएगा ही नहीं इधर दोबारा, जिसको अहंकार है वो वो प्रभु ऐसा बोले ऐसा बात नहीं एक है। तो आते ही नहीं है, सही है। वो आता नहीं हूँ ना, उसको आता हूँ ऐसा कैसे किया जाए, ये बात है, सवाल हमारा यही है। वो क्या कहता है, मैं जो करता हूँ वो करूँ और आप जैसा रहूँ। ऐसा बोलो तो आपके जैसा रहना है, तो स्वामी जी ने कैसे रहता है वो, बचपन से कैसे रहे थे रहो। उसको लेकिन मालूम नहीं, वो क्या देह देखता है, अंदर क्या चलता है वो नहीं मालूम। और वो चलता है, वो तो प्रकट हो गया। अभी 50 इयर्स महावीर निष्क्रमण का तो गोल्डन जुबली हो गया। निरपेक्ष पत्र है वो तो 1974, तो 53 इयर्स, तो उसका भी गोल्डन जुबली हो गया। उत्तर गुजरात में 1976, तो नेक्स्ट ईयर उसका भी गोल्डन जुबली हो जाएगा। तो भी बस इसी को देखते हैं कि मानस है, आज भाई मानस है, जीवन તમે જુઓ એવું છે, પણ એ અમે અંદરથી અમે એ નથી, અમે તો જો है देखो ना, आकाश के नीचे सो जाना। हमारा कोई कुटी नहीं, हमारा कोई मंदिर नहीं, हमारा कोई आश्रम नहीं, हमारा कोई मत पंथ संप्रदाय नहीं, हमारा कोई गुरु नहीं, हम किसी के गुरु नहीं, हमारा कुछ किसी से लेना देना नहीं। जय प्रभु करते, जय प्रभु करते। तो कहते आपको कुछ चाहिए, हमारे को तुमको क्या चाहिए, तू साला मेरे को क्या देगा, साला भिखारी माया। આ પ્રાણી ઓળખાય એવું નથી, મરી ગયા પછી કહીશું યોગાસીનો તત્વબોધ કરતા હતા, બસ એટલું। इसके पीछे इतना ही रहेगा ना, तो क्या रहेगा, बस इतना ही कि योगासी का तत्व विचरता था और सारा सबको दबड़ावता था, કોઈનું સાંભળતા જ નતા, આપણે પોતે જ પોતાનો જ કાકો ખરો, અને આપણું તો સર કાંઈ મળે જ નહીં। તમે શું કહે, કાંઈ નહીં રહેવાનું, એટલું જ કે છે યોગાસીનું તત્વ બતાવશે, એટલું જ નહીં। તો क्या जयप्रभु मर गया, जन्म ही नहीं था, मरेगा ऐसे तो प्रकाश था। जन्म ही नहीं तो मरेगा कैसे, प्रकाश था, अजरामर अखंड अविनाशी जो है। लेकिन प्रकाश देखेगा वो प्रकाश रहेगा, जो देह देखेगा वो प्रकाश कैसे रह सकता है। वो जैन है, तो जैन का जितेंद्रिय होता है, तो जितेंद्रिय को ये पैदा करने का प्रतिपादन नहीं करना चाहिए, जितेंद्रिय जीना चाहिए। और वो भी बूढ़ा हो गया, मरने को आ गया, तो भी संसार का प्रतिपादन करता है, पैदा होने का। अरे महावीर पहला जो आदिनाथ है ऋषभदेव से महावीर 24, तो वो पैदा नहीं हुए हैं, वो उसको ऐसा आत्मज्ञान हुआ कि मैं पैदा नहीं हुआ हूँ, और उसको ऐसा आत्मज्ञान हो गया कि आत्मा आत्मा है, मैं आत्मा नहीं हूँ, और मैं पैदा नहीं हूँ। तो कभी सब छूट जाता है, जो नहीं है वो नहीं है रहता है, तभी सब छूटता है। यदि वो ये रहते तो ये बोलता है उसी में रहते, वो क्यों 24 उसमें नहीं रहे। और वो सब देखो, वो सब चक्रवर्ती थे, अढळक राज्य भोगो लक्ष्मी के वाले। अच्छा, एक ने भी गुरु नहीं किया, ये कहाँ मरते हैं, ये कुंडाला में सब महाचक्रवर्ती थे, राज्य भोगो लक्ष्मी अढळक था, सबने सब छोड़ दिया, लंगोटी भी नहीं, भिक्षा। तो वो क्यों नहीं वो आता है उसमें से और बोलना है पार्श्वनाथ भगवान की जय, महावीर स्वामी भगवान की। अरे साला उसका चीटा भी है तेरे में, हम तो नहीं बोलते हैं लेकिन रहते हैं, हम बोलते नहीं हैं, हम जीते हैं। और ये आनंदी वाले जो 75-85 યર્સ के थे, बबे पगथिया चढ़ीने સાંભળવાનું, અને શું કે સમર્પિત બાળ બ્રહ્મચારી 85, ये एमना ब्रह्मचारी ने एम किया कि हम वेदांत बोलते हैं, ये वेदांत जीते हैं। પુના પાસે
પુના પાસે. આણંદી આણંદ. સંત જ્ઞાનેશ્વરની સંજીવની સમાધિ ત્યાં તત્વબોધ ખૂબ થઈ ગયો, અમે ખૂબ રહ્યા છીએ. 2 વખત 3 વખત. એટલે ત્યાંના નારાયણ સ્વામી છે અને ભાસ્કર પ્રભુ છે. નારાયણ સ્વામી એ પણ બાળપણ સમર્પિત. અમે 89માં ચાતુર્માસ કર્યું ત્યારે આવીને બેસતા તત્વબોધ બાળપણ ડૉક્ટર હતા, દવાખાનું મિત્રને આપી દીધું, કાંઈ માયા જ નહીં. અને આમાં જ એમાં જ રહે. અને આનંદાશ્રમ સ્વામી એમના ગુરુ, એમને સૌથી પહેલાં અહીંયા ઉત્તર ગુજરાતમાં આવ્યા પહેલાં મેં એમને ત્યાં ગયા હિમાલયમાં 4 દિવસ એમની હારે રહ્યા હતા. એટલે એને અમને જોઈને બહુ આનંદ થતો. અને અમે સંત જ્ઞાનેશ્વર સંજીવની સમાધિનો ઓટલા પર બેઠા હોય એટલે બ્રહ્મચારી સામે સાથે પ્રદક્ષિણા કરતા આનંદાશ્રમ સ્વામી. હા, પછી શું કહે ખબર, સ્વામી સામે જોઈને સ્વે મહિમની પ્રતિષ્ઠિત બ્રહ્મ આપણે મહિમા મેં મહિમા આનંદાશ્રમ સ્વામી એટલે બ્રહ્મ રહેતા હતા પોતે, એટલો બધા આનંદ હતો. અને પછી શું કે અમે જોડે બેઠા એટલે બ્રહ્મચારીઓ ફોટો લે એટલે બધા ફોટો માગે તો શું કે ખબર કે એ તમારો ફોટો હોય ને એટલે માગતા હોય, અમારો ફોટો હોય એટલે નહીં માગતા હોય. એમ કહેતા બહુ સરળ ભગવાન માણસ બાળક જેવા છે. પેલા ક્રાંતિકારી હતા પણ બધી આટલી બધી હિંસા જોઈ અંગ્રેજોની એટલે તો એ નારાયણ સ્વામી એના શિષ્ય એ ભાસ્કર. તો એ લોકો એમ કે અમે 2 પેલા ટીકર લઈને ગયા, જનક વકીલના ચિરંજીવ સાગર અને પેલા વિનોદ પ્રભુ એ દીદીવાળા અત્યારે છે માસ્ટરજી, એ 2 ગયા ને એટલે આ 2 વચનાનું સ્ટીકર આપ્યું. એટલે એમણે એમની પૂજાનું જગ્યા હતી એના ઉપર જગાડતું. પછી કે इसमें કરોડો ગ્રંથો का सार आ गया, वैराग्य, आत्मज्ञान, परमात्मा, परम शांति, वासना, भोगों, धन, गधा मजूरी, दुख, अशांति. तो કે કરોડો ગ્રંથ, કારણ કે પૂરા અભ્યાસી સદગુરુ સત્સત્રના પૂરા અભ્યાસ. અને પછી એમણે શું કીધું ખબર, हम जानते हैं स्वामी निधि ध्यासन से परमाकाश ही है. અને ભાસ્કર પ્રભુ એમ કીધું हम जानते हैं स्वामी जी परमाकाश है. दोनों अहमदनगर के दोनों पास में रहने वाले भाई बहन दोनों समर्पित. हम जानते हैं स्वामी जी परमात्मा है. भास्कर प्रभु અને પેલા નારાયણ પ્રભુ આમ બોલ્યા हम जानते हैं स्वामी जी निध्यासन से परमात्मा. એમના શબ્દો હતા પણ પરમાત્મા પરમાકાશ એટલે શું કહેવાય, ખલાસ, અનંત, પૂર્ણ અને અખંડ સત્ય આનંદ. સત્ય એટલે અનંત સર્વવ્યાપી પરિપૂર્ણ પરમ અસ્તિત્વ. ચિત્ત એટલે અનંત સર્વવ્યાપી પરિપૂર્ણ પરમ ચૈતન્ય. અને આનંદ એટલે અનંત સર્વવ્યાપી પરિપૂર્ણ પરમ આનંદ. સચ્ચિદાનંદ શરીર નહીં, અનંત સર્વવ્યાપી પરિપૂર્ણ પરમ અસ્તિત્વ, અનંત સર્વવ્યાપી પરિપૂર્ણ પરમ ચૈતન્ય, અનંત સર્વવ્યાપી પરિપૂર્ણ પરમ આનંદ. 2 સચ્ચિદાનંદ નહીં, એ પરમ સત્ય પરમ તત્વ, એ પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ. પણ એવું લાગશે, રમણ કે છે કે અજ્ઞાની હોય, અજ્ઞાની એ જ્ઞાની ન ઓળખી શકે, કારણ કે પોતાના દેહ માને એટલે એને દેહ જ માને. આત્મા જ્ઞાની જ જ્ઞાની ન ઓળખી શકે. જે આત્મા રહ્યા હોય એ જ આત્માને ઓળખે. જે પરમાકાશ રહ્યા હોય એ જ પરમાકાશ. જે દેહ રહ્યા હોય તેને દેહ રૂપે પણ કોઈ નથી, કાંઈ નથી, કાંઈ થતું નથી. कुछ हुआ नहीं, है नहीं, होगा नहीं, होता नहीं. जो है तो હજી એમને પૂછ્યું આરતી આવી પેલા એના બાપુજી આવ્યા કેશવ પ્રભુ શું પણ ભગવાનના માણસો મને માળી પણ આવતા હતા, પ્રસાદ બનાવીને ભાવિકોએ પ્રસાદ બનાવ્યો. એ પછી આવ્યા પેલા કેશવ પ્રભુ આવ્યા, એમને બહુ આનંદ હતો. કેશવ પ્રભુએ તમને શું કીધું? કેશવ પ્રભુએ બે વાત કરી. એક સૌથી પહેલા આવ્યા ને ત્યારે એટલા બધા ભાવ વિભોર થઈને આવ્યા હતા ને, એ કેવી રીતે ઘરે પહોંચાય જ ખબર નહીં, પણ આવ્યા એટલે થોડી એક વાર હાલ બહુ મસ્ત છે, ભાવો મસ્ત છે, એટલે સંપૂર્ણ ભગવાનનો ભાવ. અને પછી કોઈ દિવસ આ વસ્તુ છોડી નહીં. એમનું શરીરની હાલત ગમે તે હોય, માનસિક પરિસ્થિતિમાં લોકો એને ગાંડા કહેતા, પણ એક જ રટણ, પ્રભુ પાસે લઈ જા, નિકોલા લઈ જા. શરીરની ગમે તે હાલત હોય, પછી ઘરે યોગવાસી વાંચી સંભળાવતી કામ ક્રોક ઝાલીને છોડી આ કોઈ દિવસ છોડીશ નહીં. અને પ્રભુ માટે એમણે ખાસ બધાને જે મળે એને પકડીને કહે કે સાક્ષાત બ્રહ્મ
આપણા બધાના કલ્યાણ માટે પૃથ્વી ઉપર અવતાર ધારણ કર્યો છે. બધા લાભ લ્યો, બધા લાભ. હળવદના બ્રાહ્મણ અને પછી અભ્યાસી અને દીકરો નર્મદાને બહુ આનંદ આવતો. નર્મદા બહુ આનંદ આવે. અને પછી એ જોસ્તા મળી પ્રસાદ બનાવે મારના પર બધાનું વ્યાપક. એકવાર અમે જોયું ભાખરીમાં ઓમકાર આમ છાપેલો. અમે ભરત પ્રભુ નવાવાળાને બતાડ્યું કે જોતો કે આમ તો આમ છાપેલો એવું લાગે. એટલે ભાવિક બંને માતા પિતા એટલે અમે કે ફૂલ પ્રસાદ લ્યો, ફૂલ આનંદ મંગળ રહ્યો, આનંદ મંગળમાં રહ્યો. એટલે ફૂલ પ્રસાદ લે ને એટલે જોતા મળી બૂમો પાડે કે લુગડા મારે ધોવા પડે છે, માપ નાખો. અને પેલા ફૂલ રહે, અમે કહીએ એટલે ફૂલ રહે. પેલા એ બાળક જેવા ગમે ત્યાં શૌચ કરી લેવું ભોગભાઈ બધાની વચ્ચે. પેન પકડે એટલે જોતા મળી ગયા દડો રાખો ને લુગડા મારે ધોવા પડે. પેલા અમે કે ફૂલ પ્રસાદ દેવું, ફૂલ એકદમ સારો ભગવાન. એ પેલા આવ્યા પછી અમને છોડીશ નહીં. માણેક બાગ બોલ. હા, થોડી આ કોઈ દી છોડી શકે. એમણે કીધું. અચ્છા, તમે અતિશયોક્તિ નહીં કરો. સારું લગાડવાનું બોલે તો અમને ગમતું તમે ભણતા જ નથી. પણ થિયોરિટિકલ નહીં, ફિલોસોફિકલ નહીં, પ્રેક્ટિકલ તમે પોતાને તમે ગમે એમ જીવ્યા એક બાજુ રાખો. એ તમારું એને આને મિક્સ નહીં કરવાનું. તમને પોતાને આ શું લાગે છે જેમ આમણે કીધું. એટલે પાછું એ ખાલી એની વ્યાખ્યાની ડેફિનેશન તમને જેટલું અનુભવાતું હોય એટલું. ફિલોસોફી નહીં. આ તો 100% સત્યનારાયણ નિસંત. એમને અમે ઘરે જવાનું કીધું, મા બાપની સેવા કરો. એ તો આ રહ્યા બરોબર. એ તો એ પોતાના હાથની વાત છે. અવશ્ય કે છે કે તમારે ગાંધી કટરમાં સડીને મરવું ને તમે પરમ ચિદાગ્રસ્ત પરમ પદ પૂર્ણ વિશ્રાંતિ રહેવું જો હાય તો હા તમને આટલું જ અનુભવવાનું હોય તો આટલું જ છે. આમ આટલું બધું નહીં. અમે જે અનુભવવાનું છે એ જ અમે કહીએ. હા, અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ અને અમે અનંત આનંદ, અનંત પ્રકાશ, અનંત શાંતિ છીએ. આ સંપૂર્ણ સત્ય છે ને. યહી સબ કુછ है, इसके सिवा कुछ नहीं. એ સમજ્યા નહીં પણ અમે જે અનુભવ્યું, અમારી લાઈફ એકદમ રેચેડ હતી, બિલકુલ ખરાબ. જેને ગંદી ગટર કહે ને તો એ પ્રોપર ડેફિનેશન કરવી હોય ને એને બદલે આ સેમ્પલ હાજર છે એમ બતાવી શકે એવી. પણ આ પ્રકાશથી આખું ટોટલ ટ્રાન્સફોર્મેશન અને આ અમારો અનુભવ એ સ્વામીજી જેને આપણે સામાન્ય મનુષ્ય તરીકે જોઈએ છે એ સામાન્ય મનુષ્ય નથી. અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ. અમે પોતે अनंत प्रकाश, अनंत आनंद, अनंत शांति છીએ. यही सब कुछ है, इसके सिवा कुछ नहीं. આ સંપૂર્ણ સત્ય એવું તમે અનુભવ્યું એમ પૂછે છે. અનુભવ્યું અને આ જ અનુભવ પોતે અનુભવ છે એ જ અનુભવ. આ મેં અનુભવ્યું એવું કોઈ બીજું આમાં છે જ નહીં. એટલે હું નહીં ને મારો અનુભવ નહીં, એ પોતે જ અનુભવ છે એવો એવો અનુભવ. આખો અનંત એવો અનુભવ થયા પછી તમે એ અનુભવ સ્વરૂપ થઈ ગયા. અનુભવ સ્વરૂપ જ છે એમાં. આ તમે એટલે આ નથી એમ કે છે. આ જે જુદી બીજી હું જન્મી કે મરી ગઈ કે આવું જીવી કે તેવું જીવી એવી કોઈ ભ્રાંતિ આ અનુભવમાં સંભવતી જ નથી. એવું સંપૂર્ણ સત્ય પ્રકાશ. એ જે છે ને સામું જોઈને દેહ જોઈને કે તમે છો પણ એ કે છે અમે નથી. સ્વામીજી હું આપની વાતને અમારી નહીં એમની વાત. એમની વાતને પણ શબ્દોથી સાંભળું છું. હું અમારી તો કોઈ વાત જ નથી. એવી રીતે બોલી શકું એવી તમારા એવો માટે શક્તિમાન નથી હું. સાંભળો હું કબૂલ કરું. તમારા માટે અમે નથી. જે નથી એના માટે અમે છીએ. તમે ઉભો થઈ જજો, અમે કહીએ. ચડ્ડી પહેરો, ચડ્ડી પહેરો. આ કે મને બધા અવધૂત કે હું હમણાં નાકડો ટુકડો થઈ ગયો. આ રમણ પ્રભુ ઉભા જોવે છે એ તમારે એવું નથી, બધાને હરખું જ છે. શું થવાનું છે? પેલા પ્રભુ જજ છે, જજ સાહેબ
હા કાલે મળ્યા હતા રાત્રે પાલનપુર એમને તે પ્રસાદ લીધો. રેવા પ્રભુના મોટા ભાઈ રેવા પ્રભુ બિયારણના એ પેલા ઇન્સ્પેક્ટર હતા. બોલો કેમ છે? એમણે કીધું એ નહીં કહેવાનું, આમણે કીધું નહીં કહેવાનું. અને હું આમની વાત તો માનું છું, હજી માનું છું. તમારે ન માની નો mind. મારે ના માનું. કાઢ ના નાખો. માનું. એને અપેક્ષા નથી એ કોઈના સૂર્યના ભગવાન માધ્યમથી. ગયા, સૂર્યના ભગવાન આવ્યા. જો હૈ વો હૈ. जो है वो नहीं सो, जो जो है सो है. है अच्छा અચ્છા શું ફરક શું બંનેમાં? જો હૈ વો હૈ. नहीं, जो है सो है नहीं. સો શબ્દ જે વસ્તુ હોય ને એમાં આવે, એમાં જાય. અને વો શબ્દ છે ને એ પરોક્ષમાં જાય, એ જુદું એ distinct. તમે સમજતા નથી. જો હે સો હે તો એ જો હે એમાં જાય સો, અને વો એટલે એ જુદું છે એવી રીતે. બે તફાત કરે છે, બે ડિફરન્શિએટ કરે છે બે વોમાં, વો શબ્દમાં. વો શબ્દ છે એને લાગુ ન પડે, કારણ કે પોતે જે જોહે છો એટલે પોતે પોતામાં જે છે તે છે, અને વો એટલે એ જુદું છે. વો એટલે જુદું છે, પરોક્ષ કહેવાય ને, અને પેલું અપરોક્ષ કહેવાય, સ્વયં કહેવાય. સો એટલે સ્વયં, અને વો એટલે ઉપરવાળું. એટલે આપણે નીચે ભાવે મળતી હતી એને ઉપર જવાનું. લઈ લેવાનું, બધું લઈ જ લેવાનું. હો મચ્છરદાની બધું લઈ લેવો, આપણી ચાદરને બધું ગાદલું એની જગ્યાએ મૂકી દીધું. સ્વામીની યાદ એ કામ વધારાથી પહેલા યુપી છે. હા આપણે ચોખ્ખું બોલવાનું, યુપી છે. યુપી ને मतलब ऐसे ઘરે ઘરે બધું बन के निकल ઘરે गए બધું बाहर। હતું કે નહીં? ઘરે બધું હતું ને, બધું હતું. ત્યારે પણ કન્યા તરીકે નીકળી ગયા હતા ઘરેથી બહાર. वर्षों पहला ही हुई है। કેટલા વર્ષ થયા નીકળે? 22-23 થયા છે. તમે આશ્રમમાં તો ઓછું નહીં, કેટલા વર્ષ થયા? 4-5. मंचूरी पर बीजे थोड़ा करे। હા. भ्रमण किया भारत भर। स्वामी जी कैसे रहे बताओ। मैं माउंट आबू था, माउंट आबू में गुफा है, वशिष्ठ आश्रम है।